ઉકાઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આપ ગઠબંધનની સત્તા. કિનાબેન ગામિત પ્રમુખ અને ભાવનાબેન રામરાજે ઉપપ્રમુખ બન્યા. તાપી જિલ્લાના નવયુક્ત ઉકાઈ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરીને તાલુકા પંચાયતની સત્તા હાંસલ કરી હતી. મતદાન પ્રક્રિયા દરમિયાન વિજેતા ઉમેદવારોમાંથી કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે કિનાબેન ગામિત મેદાનમાં હતા, જ્યારે આમ આદમી પાર્ટી તરફથી ઉપપ્રમુખ પદ માટે ભાવનાબેન રામરાજે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. મતગણતરી પૂર્ણ થતાં કિનાબેન ગામિતને કુલ 11 મત પ્રાપ્ત થયા હતા. સાથે જ ભાવનાબેન રામરાજેને પણ 11 મત મળતા તેમની જીત નિશ્ચિત થઈ હતી. બીજી તરફ ભાજપના ઉમેદવારને માત્ર 5 મત મળતા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરિણામ જાહેર થતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે હવે ઉકાઈ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે કિનાબેન ગામિત અને ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન રામરાજેની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આજરોજ ઉકાઈ તાલુકો જે નવો બન્યો છે ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ગઠબંધનથી તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં, તેમાં આમ આદમી પાર્ટીના ભાવનાબેનને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા અને હવે તાલુકા જે બોડી છે તે મળીને લોકોના સારા કામો અને સારા વિકાસના કામ કરશે એવી શુભકામના છે સૌને. જય હિન્દ. આજે તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ. એમાં પ્રમુખ તરીકે બધાના સર્વમતે મને જાહેર કરી છે અને હરેક કાર્યકર્તા અને વડીલોનો બધાનો આભાર.